વિસનગરના આથમણાવાસ વિસ્તારમાં પાલિકા દ્વારા વિતરિત પીવાના પાણીમાં ગંદકી અને દુર્ગંધ આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રવિવારે પાણી ભરેલી ડોલમાં સાપના બચ્ચા પણ દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। આથમણાવાસ વિસ્તારમાં ડોસાભાઈ બાગ ઝોનમાંથી પાણીનું વિતરણ થાય છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારની 3 મુખ્ય લાઇનો પૈકી છેલ્લી લાઇનમાં જ ગંદુ પાણી આવે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં સ્વચ્છ પાણી મળે છે। આ લાઇન પર 150મી વધુ પરિવારો નિર્ભર છે। પીવાના પાણીમાં ગંદકી અને જીવજંતુઓ આવવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે। વિસનગર નગરપાલિકા દ્વારા પીવાના આપવામાં આવે છે પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે। પણ હું ધ્યાન રાખીશું અમે તાણ પબ્લિકને મારવા જ માંગીશું બધી। શું બનાવ બન્યો? આ હું બન્યો તે નવરી ગંદ પાણી આવે છે, પછી ગટરો પબ્લિકને ઉભરાય છે તો કોઈ આમાં આવીને કોઈ ધ્યાન રાખતા નહીં। નવરી ગટરો ઉભરાય તો બોલાવી ત્યાં 500 રૂપિયા આલો, 1500 રૂપિયા આલો। પેલા મશીનવાળા આવું તો અમારા ફાળ 1500 રૂપિયા માગે, અમે કેવી રીતના આપીએ બોલો? સારા પૈસા માગે છે। પૈસા જેટ લઈને આવું એટલે કે પૈસા આપો તો અમે જેટ મશીન મારીએ, ન કે ના મારીએ અમે કે। અને બધાનો સંડાસ ઉભરોય, ગટરો ઉભરોય અને ગંધાતું પાણી આવે। અમારે કેવી રીતના અને છોકરો અમારો મરી જાય તો નગરપાલિકા વાળા તો એ લોકોને તો પૈસા આવવાના, પગાર લેવા વાળા સીટો ઉપર બેઠા હોય એટલે એમને તો પગાર જ લેવાના, અને અમારે બધાને મરી જવાનું। અમારી કુમ આગળ તમે તો લાવતા નહીં, ઠાકોર સમાજની કુમને તમે તો પાછળ રાખીએ। કોઈ દેખાય નગરપાલિકામાં કે ઠાકોર સમાજનો છોકરો આગળ આવ્યો અને વોટ લેવા હોય એટલે આવી જાય આમાં કે અમને તમે વોટ આપો। અમે કેવી રીતના વોટ આપીએ બોલો? અને પાણી રોજ ગંધ આવે, કાયમ વર્ષોથી પાણી ગંધાતું આવે, પણ કોઈ નગરપાલિકા વાળા આથમણા વામો કે બધા ચોય ધ્યાન રાખતા નહીં। નળ કાપી જવાના, કોઈને વેરો ના ભર્યો હોય તો નળ કાપવા આવું, અને આ પબ્લિકને થોડું તો જીભમાં દે। તમે આવા નળ કાપી જો તો પબ્લિક 50,000 ને 35,000 રૂપિયા વેરા કથી પબ્લિક ભરી શકે? આવી મજૂરી કરતા હોય પબ્લિકને વેરા ચડ્યા હોય તો ચેજ ના ભરી શકે પબ્લિક? આથમણાવાસમાંથી બોલું। સવારે જે પાણી આવે છે, આવતું પાણી એમાં બહુ ગંધાતું પાણી આવે। મિનિમમ અડધો કલાક આપણે પાણી જવા દઈએ ને ત્યારે તો પાણી શુદ્ધ થાય છે, અને અત્યારે આજની જે 9 વાગે જે પાણી આવે એમાં તો સાપના કણા પણ નીકળ્યા છે, એટલું ગંધાતું પાણી આવેલું છે। આ બાબતની તમે કોઈ રજૂઆત કરેલી? ના, રજૂઆત હજી કરી નથી, પણ હવે રજૂઆત કરવી પડે એવું લાગે છે, કારણ કે હવે બહુ પાણી ઓવર ગંધાતું થવા માંડ્યું છે પાણી, અને પીવા લાયક બિલકુલ છે નહીં। કેટલા સમયથી આ સમસ્યા તો છેલ્લા 2 વર્ષથી છે, પણ વચ્ચે રજૂઆત ઘણી કરેલી પણ એનું કોઈ પ્રોપર સોલ્યુશન આવ્યું નથી। આપનું? મારું નામ ઠાકોર મફાજી છે। શું ઘટના બની? અમારે એ સવારે પાણી આવે છે ને તે ગટરનું પાણી આવે છે, બિલકુલ કોઈ સાંભળતું નથી। કેટલા ટાઈમથી રજૂઆત કરી, ગટરો ઉભરાય છે તો ગટરો બી નહીં ચેક કરવા આવતા। કહીએ ને એટલે કહે છે કે થઈ જશે, નોંધાઈએ તો એ કોઈ નહીં આવતા। કેટલી વાર કમ્પ્લેન કરવાની હોય, અને રોજ સવારે વહેલા પાણી આવે છે ને એટલે 5 કલાક તો એમને મજા આવે, એકલું ગટરનું કે એકલું ગંધ મારે છે બિલકુલ, અને એ લોકો કોઈ સાંભળતા જ નહીં। કેટલી રજૂઆત કરી છે એ લોકોને, અને આમ નામ કેટલી બીમારી થાય છે, લોકોને કેટલાય બીમાર પડે છે, પણ કોઈ સાંભળતું નહીં। બીજા બધા કમ્પ્લેનો સોલ્વ કરે છે, અહીંયા તો અમારા આ 4થા વોર્ડમાં તો કમ્પ્લેન સોલ્વ નહીં કરતા, એટલે આ લોકો કોઈ સાંભળતા જ નહીં ને જોવા ચેક કરવા આવે ને સવારે પાણી છોડે છે તો માય તો પાણી આવતું નહીં, થોડું આવે 5 કલાક આવે એમાં પાણી આવે। અત્યારે બધા કેટલી જીવાત આવે છે ને બધું આવે છે, તે તમે કોઈ ચેક કરવા આવે ને કહેશે કે રજૂઆત કરો તો કેટલી વાર રજૂઆત કરવાની છે? એ લોકો જોવા જ નહીં આવતા। સવારે પાણી આવે એટલે આવે ને કે જોઈએ કે કેવું આવે છે, તમે અહીંયા ઊભા ના રહી શકો।